નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, હેડ રહ્યો. બાદમાં ગુજરાત સરકારે મને વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિયુક્ત કર્યો. આજે હું ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે આપ લોકોની સમક્ષ છું. આજે આપણે જે વિષય પર સાંભળવાના છે, કહેવાના છીએ, જોવાના છીએ, એ વિષય ખબર નહીં એને સારું વર્ણવું, ખોટું વર્ણવું ખ્યાલ નથી આવતો. એક તરફ દેશ વિકાસની હરણફાળથી આગળ વધી રહ્યો છે. દાખલા તરીકે ગઈકાલે જ એક હાઇડ્રોજનથી ચાલતી રેલવે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એને લીલી ઝંડી આપી. કે જો આ કંઈ પહેલો પ્રયોગ વિશ્વમાં નથી, અલગ અલગ દેશોમાં પણ આ લગભગ બે દેશોની અંદર આ હાઇડ્રોજન ટ્રેન ચાલે છે. અને હાઇડ્રોજન ટ્રેનની કેપેસિટી જે ભારતના હાઇડ્રોજન ટ્રેન કરતાં બહુ જ ઓછી છે. આપણી ત્યાં 10 ડબ્બાઓની 2300 લોકોને લઈ જઈ શકે એટલી તાકાતવાળી આ હાઇડ્રોજન ટ્રેન છે. એમાં એક મુદ્દો છે, એક તો આપણું જે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું થાય છે એટલે ડીઝલ એન્જિન નથી. અને સાથે સાથે શું થશે, એક પણ કાર્બન ડાયોક્સાઇડ છોડવાની કોઈ જગ્યાએ હાઇડ્રોજન ટ્રેનમાં છે નહીં. એટલે પ્રદૂષણ બિલકુલ નહીં થાય એ પ્રકારની આ ટ્રેન છે. પણ આ એક વસ્તુ નથી, અનેક જગ્યા ઉપર આપણને જોવા મળે છે કે ભારત વિકાસ કરી રહ્યું છે. એટલે આ પોઝિટિવ વાતો છે દેશ માટે. આટલી બધી જે વેસ્ટ એશિયા યુદ્ધની પરિસ્થિતિ આપણી સમક્ષ છે, અન્ય દેશોની અંદર આપણે જોઈએ છીએ આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ નથી મળતું, પેટ્રોલ નથી મળતું, ડીઝલ નથી મળતો, લાઈન લાગેલી હોય છે અને એટલી બધી કિંમતો વધી ગઈ હોય. આવી પરિસ્થિતિમાં ભારતમાં એક પણ પેટ્રોલ પંપની સામે લાઈનો લાગી હોય એવું નથી બન્યું. એટલે આટલી ખરાબ સ્થિતિમાં પણ આપણે સાચવી લઈએ છીએ એવું આપણને દેખાય છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું, હવે પાછું આ 4-5 દાડા પહેલાથી શરૂ થઈ ગયું. એટલે પરિસ્થિતિ ફરીથી ડાવાડોલ થઈ ગઈ. અને આ પરિસ્થિતિ ડાવાડોલ થવાના કારણે આપણા રૂપિયાનું અવમૂલ્યન થાય છે, રૂપિયો ઘસાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો વૈશ્વિક ચલણ તરીકે જેને માન્યતા મળી છે અમેરિકન ડોલર, એ અમેરિકન ડોલરનું મૂલ્ય રૂપિયાની સામે વધતું જ જાય છે. 96.33 રૂપિયા ઉપર $1 મળે. થોડા સમય પહેલા 84 રૂપિયામાં ડોલર મળતું હતું અને એટલું બધું સ્થિર હતું કે જેની કંઈ મર્યાદા નહીં. પણ આ જ્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય છે ને, ત્યારે આપણા માટે ઇમ્પોર્ટ બહુ જ મોંઘું થાય છે. એટલે ઇમ્પોર્ટ મોંઘું થવાના કારણે આપણું જે વાર્ષિક બિલ છે ને, એ $700 બિલિયન પણ વધી જાય છે. હવે $700 બિલિયન જો આપણે ખર્ચવાના હોય તો આપણું જે ફોરેક્સ રિઝર્વ છે, એક વખત હતું એ ટોચ પર $728 બિલિયન હતું, એ ગજાઈ ગયું. આજે એ 600 ને 700 ની વચ્ચે હંમેશા ડાવાડોલ થયા કરે છે. તો આવી પરિસ્થિતિની અંદર જે ઇમ્પોર્ટ માટે જ આપણે જો પૈસા એટલે ડોલર ખર્ચવાના હોય તો એનો ઉપાય શું? કંઈક યોજના તો બનાવવી જોઈએ. એટલે ભારત સરકારે લગભગ 1272 વસ્તુઓની યાદી બનાવી
અને એ યાદીમાં એવો વિચાર કર્યો કે ભાઈ જો આ વસ્તુઓ વિદેશથી ઇમ્પોર્ટ કરવાના બદલે આપણે ભારતમાં જ બની જાય તો, ભારતમાં મેન્યુફેક્ચરિંગ થાય તો કેટલું સારું. એટલે આપણે વિદેશી ચલણ ભારતમાંથી બહાર નહીં જાય એવી કલ્પના છે. અને એ થવાથી લગભગ $189 બિલિયન બચી જાય. તો અમુક વસ્તુ એવી છે કે જેનો કોઈ વિકલ્પ જ નથી. દાખલા તરીકે ક્રૂડ ઓઇલ, એને તો ઇમ્પોર્ટ કરવું જ પડશે. લગભગ સોનાના વિષયમાં પણ એવું જ બને છે કે આપણી ત્યાં સોનાની ખાણો બહુ વધારે નથી, એટલું સોનું ખબર નહીં કેમ એટ્રેક્ટિવ મેટલ છે, અને એટ્રેક્ટિવ મેટલમાં આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. સાથે સાથે કોળસો આપણી પાસે છે, પણ અમુક કોળસો તો આપણે પાછા ઇમ્પોર્ટ કરીએ જ છે. આ ત્રણ વસ્તુઓને કોઈ જગ્યા પર ભારતમાં વિકલ્પ છે જ નહીં. એટલે લગભગ આ $300 બિલિયન કરતા વધારે રકમ આપણી ઇમ્પોર્ટ કરવામાં જાય છે. તો જેના પાસે જે વસ્તુનો વિકલ્પ જ ના હોય, ઇમ્પોર્ટ જ કરવાનું હોય, તો કોઈ જગ્યા જ નથી, આપણે ઇમ્પોર્ટ કરતા જ રહેવું પડશે, છૂટકો જ નથી. તો પછી આ જે 1272 વસ્તુઓ છે જે આપણે ઇમ્પોર્ટ બંધ કરી દઈએ અને ભારતમાં બનાવીએ એવી ભારત સરકારે યોજના બનાવી છે. અને એ યોજનામાં રાજ્ય સરકારને સાથે લેવું જ પડશે, કેમ કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં આવ્યો એટલે બધા પ્રોડક્ટ દિલ્હીમાં બનવાના છે, આદિત્યનાથ યોગી ઉત્તર પ્રદેશમાં છે એટલે બધી ત્યાં જ થવી જોઈએ એવું નથી, ગુજરાતમાં પણ બની શકે. તો આ બધા રાજ્યોને સાથે રાખીને કેન્દ્ર સરકાર પ્રયત્ન કરવાની છે. હું ફરીથી કહું છું, પ્રયત્ન કરવાની છે. હજી સુધી કોઈ યોજનાનું અમલીકરણ નથી થયું. હવે જો કઈ કઈ વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટ કરવામાં આપણે કેટલા ડોલર એટલે વિદેશી ચલણ જાય છે એની એક વખત નજર કરીએ. ક્રૂડ ઓઇલ લગભગ $176 બિલિયન જેટલા આપણી પાસેથી જાય છે. બીજું છે ઇલેક્ટ્રોનિક એટમ. હવે આમાં થઈ શકે છે કે ભારત ઇલેક્ટ્રોનિક એટમમાંથી $116 બિલિયન આપણે ઇલેક્ટ્રોનિક એટમ્સ માટે વાપરીએ છીએ, એટલે આપણો વિદેશી ચલણ ખર્ચાય છે. તો એ ઇલેક્ટ્રોનિક એટમ ભારતમાં બને કે કેમ, આવો એક વિચાર કરવો જોઈએ. ફરીથી મેં પહેલા કીધું હતું કે ભાઈ ગોલ્ડ $72 બિલિયન, આ બધા વર્ષની સંખ્યાઓ કહું છું, એટલે દર વર્ષે આટલા રૂપિયા આપણા ડોલર જાય છે. અને બિલિયન ડોલર, મિલિયન નહીં, બિલિયન ડોલર, એટલે $72 બિલિયન સોનું, જેના માટે ભારતમાં અત્યારે વિકલ્પ કંઈ છે નહીં. મશીનરી જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, 62 બિલિયન આપણે ખર્ચીએ છીએ. તો એમાં કોઈક મશીનરી એવી છે કે જે આપણે ભારતમાં બનાવી શકીએ? જે કંઈ 1272 આઇટમ છે એમાંથી આ મશીનરી આપણે ઉત્પાદન કરી શકીએ, જેથી કરીને આપણને ઇમ્પોર્ટ કરવાની જરૂર ન પડે. એવું જ એક છે ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ. કોઈ માલ સામાન લઈ જવાનો હોય, લાવવાનો હોય, એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવાનો હોય, તો એના જે ઇક્વિપમેન્ટ્સ છે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ $35 બિલિયન આટલા આપણે એમાં ખર્ચીએ છીએ. તો એ આપણા દેશમાં બની શકે કે નહીં? ચોક્કસ બને. આપણું ઓટોમોબાઈલ ક્ષેત્ર તો ખૂબ આગળ છે, તો એ ઓટોમોબાઈલ ક્ષેત્ર આમાં જો મદદરૂપ થાય તો આપણે $35 મિલિયન માંથી કંઈક બચાવી શકીએ ખરા. એવી રીતે નોન ફેરસ મેટલ, એ $29 બિલિયન જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એમાં પણ અમુક ખાણમાંથી નીકળે છે એવા મેટલ કે જે ઉત્પાદન આપણે વધારવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એવું બની શકે કે આમાંથી પણ આપણે બચીએ. કેમિકલ્સ જે આપણે મંગાવીએ છીએ એ $28 બિલિયન આપણે મંગાવીએ છીએ, એમાં પણ આપણે કંઈક કરી શકીએ કે જેના કારણે આપણા ડોલર બચે. કોળસાની તો મેં તમને વાત કરી કે આપણે $28 બિલિયન ખર્ચ કરીએ છીએ, જે કન્ટિન્યુઅસ છે, આપણી પાસે એનો કોઈ વિકલ્પ નથી. લગભગ $23 બિલિયન પ્લાસ્ટિકનું મટીરિયલ છે, એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એમાં આપણે કદાચ ફેરફાર કરી શકીને એના ડોલર્સ આપણે બચાવી શકીએ.
એવું વેજીટેબલ ઓઇલના વિષયમાં પણ છે. આપણે લગભગ $20 બિલિયન આપણે ખર્ચ કરીએ છીએ, એમાં પણ બની શકે કે આપણે પૈસા બચાવી શકીએ. હવે જે ઇમ્પોર્ટ થતી વસ્તુઓ છે બધાની ચકાસણી આ એક કમિટી દ્વારા કરવામાં આવી ને એમાંથી આ યાદી બની કે ભાઈ 1272 એટમ કે જેમાં આપણે ભારતમાં જ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે બીજો એક વિચાર કરો કે જે યુદ્ધ શરૂ થયું તે બંધ થયું અને પાછું શરૂ થયું, એના કારણે આપણું જે વિદેશી ચલણનું રિઝર્વ છે એ 60% ઘસાઈ ગયું. અને એનો ઘસારો જે છે એ આપણે વિચાર કરીએ તો ધ્યાનમાં આવે, 60%નો ઘસારો થયો છે. તો એ ઘસારાને પહોંચી વળવું એમાં તો કોઈ રસ્તો છે જ નહીં, કેમ કે જે ડોલરની કિંમત વધે છે અને રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, તો અત્યારે આપણું $728 બિલિયન ઇમ્પોર્ટ કરવાના કારણે ચૂકવવાના થાય. એ 728 રેકોર્ડ હતું, એ રેકોર્ડ હવે ઘટી ગયું અને એમાંથી જે ઘટાડો થયો છે એ 60%નો ઘટાડો મેં તમને કહ્યું. એટલે એ આપણા માટે એક પ્રકારનું નુકસાન છે કેવળ રૂપિયાના અવમૂલ્યનના કારણે. 60% ઘસારો, ને એ બી આ ફેબ્રુઆરીથી જુલાઈ સુધીમાં ટોચ પર હતું ફોરેક્સ રિઝર્વ, એ આપણે 60% ઘટી ગયું. હવે જોજો, કુલ જે ઇમ્પોર્ટ છે મેં તમને કીધું પહેલા જ કે અબોવ $700 બિલિયન, 722 છે, $722 બિલિયન જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એમાંથી 46% એ ક્રૂડ ઓઇલ, સોનું અને કોળસો આમાં જ આપણા વપરાય છે, કે જે સ્પર્ધા જે આપણે નથી જ કરી શકતા એના માટે 46% જાય છે. પણ બીજા જે છે એ 28% વસ્તુ, 46% તો જે વિકલ્પ નથી અને આપણું ઉત્પાદન નથી કરી શકવાના એ તો સ્પષ્ટ છે. પણ 28% વસ્તુ એવી છે કે જે આપણે ભારતમાં ઉત્પાદન તો કરી શકીએ, પણ એ ઉત્પાદન કરવાના કારણે એનું કોસ્ટ ઓફ પ્રોડક્શન અને ઇમ્પોર્ટ કોસ્ટ આ બંનેની તુલના કરવામાં આવે કે ભાઈ આપણે આયાત કરીએ, આપણે મંગાવીએ વિદેશમાંથી, તો એની આપણને પડતર કોસ્ટ ઓછી થાય. જો આપણે ભારતમાં બનાવવા જઈએ તો આપણને કિંમત વધી જાય. તો આવા પ્રોડક્ટ્સના માટે શું કરી શકીએ? 46 તો ગયું, 28માં આવી સ્થિતિ છે કે ભાઈ આપણે બનાવવું કે ન બનાવવું, ન બનાવીએ તો આપણને ઇમ્પોર્ટમાં સસ્તું પડે, એટલે કરવું શું, આવો એક વિષય તો છે. છતાં પણ ભારતે યોજના તો બનાવી અને યોજનામાં બધાને સાથે મળીને કામ કરવાની શરૂઆત કરી છે. પણ કામ કરવાની એટલે અત્યારે તો ખાલી વિચાર કરવાનો વિષય ચાલે છે, હજી તો વાસ્તવિકતામાં કશું જ થયું નથી. ભારત સરકાર શું કહે છે રાજ્ય સરકારને કે ભાઈ જે ઉત્પાદકો જેમને ઇઝ ઓફ ડુઈંગ લાગે છે, ઇઝ ઓફ બિઝનેસ લાગતો હોય, અથવા જે 28%ની વાત કરી એમાંથી એ લોકો કોઈક સસ્તું કરી શકીએ, પડતરમાં એ લોકો ઘટાડી શકીએ ખરા, એવો એક વિચાર કરવો હોય તો એમના માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ફેક્ટરી નાખવા માટે જમીન તો આપે. એ જમીન આપે એકલું એનાથી નહીં ચાલે, આખી ચેન છે, સપ્લાય ચેન કરવી પડશે કે ભાઈ કાચો માલ લાવવાનો, તૈયાર થયેલો માલ લઈ જવાનો, એટલે એ આખું ઇઝ ઓફ ડુઈંગમાં ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ આવે. એટલું જ નહીં, કોઈ ઉત્પાદક જો કોઈ ઉત્પાદન પ્રક્રિયા કરવા જાય નવેસરથી, તો એને રોકાણો કરવા પડશે, એ પૈસા ક્યાંથી લાવશે? એટલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે એ લોકોને ધિરાણ પણ આપવું પડશે કે ભાઈ આટલા પૈસા અમે તમને આપીશું, ઓછા વ્યાજે આપીશું, જેથી તમે આ બધું કરી શકો છો. એક તરફ આ વિચાર ચાલી રહ્યો છે, પણ બીજો વિચાર ઇમ્પોર્ટનો જોજો. ફાઇનાન્શિયલ યર 27 એટલે આ જે ચાલુ વર્ષના 3 મહિના, આ નવા વર્ષના 3 મહિનામાં 20% જેટલું ઇમ્પોર્ટ શરૂ થઈ ગયું છે, શિપમેન્ટ શરૂ થઈ ગયું છે, ભારત તરફ આવી રહ્યો છે.
એટલે એના કારણે વાર્ષિક $218 બિલિયન જેટલો તો ખર્ચ થઈ જ ગયો છે. કેટલાક અર્થશાસ્ત્રજ્ઞો કહે છે કે ભાઈ આ છે ને યોજના બનાવવી સહેલું છે, એ તો કાગળ પર બનાવવાની છે, પણ એને વાસ્તવિક રૂપરેખા આપવાની હોય તો એ લાંબો વિચાર માગે છે. દાખલા તરીકે હાઇડ્રોજન ટ્રેનની વાત કરી, એ શું આજે બનાવી દીધી અને આજે ને આજે ચાલુ થઈ ગઈ? ના, 2 વર્ષથી યોજના ચાલતી હતી. અશ્વિની વૈષ્ણવ એના મંત્રી છે, એમને કેટલી મહેનત કરી અને આ 2 વર્ષ દરમિયાન આખું આપણી સામે મૂકી દીધું. એટલે આ તાત્કાલિક આજે આપણને લાગે છે કે ભાઈ કૂવો છે એટલે કૂદકો મારીએ, એવું તો આ થવાનું છે નહીં. કૂવામાં કૂદકો મારીશું તો મરવાનો જ આવે છે. એટલે એવું શક્ય તો છે જ નહીં કે તાત્કાલિક થાય. યોજના બનાવે તો લાંબા ગાળે આપણને એમાં યશ મળે. અત્યારે ને અત્યારે તો નહીં થાય, કેમ કે મેં હમણાં એટલે જ કીધું કે ભાઈ 20% જેટલો ઇમ્પોર્ટ તો આવવા માંડ્યું છે. $218 બિલિયન નું અત્યારે આ આવવાનું જ છે. તો એ અત્યારે થવાનું નથી તાત્કાલિક, એને સમય આપવો પડશે. અને સમય આપવો પડશે, એની પાછળ લાગી પડવું પડશે, માળખું બનાવવું પડશે. અને માળખામાં કેવળ ને કેવળ ફક્ત યોજના કાગળ પર બનાવવાથી નહીં થાય. એટલે આને વાસ્તવિકતામાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણી સરકાર અને વડાપ્રધાન કે ગૃહમંત્રી કે નાણામંત્રી કે અશ્વિની વૈષ્ણવ જેવા મંત્રીઓ જે ખૂબ મહેનત કરે છે, અને ખાતરી છે કે એ આ વિષયમાં પણ આવનારા કેટલાક વર્ષોમાં સફળતા મેળવશે અને આપણું જે ઇમ્પોર્ટ છે એ ઓછી થાય એવી આપણે કલ્પના કરીએ અને વિકાસના માર્ગ પર આપણે હજી આગળ ને આગળ વધતા રહીએ. બસ એટલી સાથે જ મારી વાતને હું વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.